ફૂલે ફૂલ બીજા વર્ષે આવક ચાલુ થઈ જાય ને પેલા વર્ષે એટલી આવક કાંઈ આવક નથી આવતી. કાયદેસર ની આવક 3 વર્ષ પછી જ થાય છે. હવે ફળ એક એક બબે આવે એમાં તમારું કેરેટ નો ભરાય કે ટન મોટે માલ નો ઉતરે. જય જવાન જય કિસાન જય ગૌ માતા. દર્શક મિત્રો, આજે આપણે માહિતી લેવાના છીએ ડ્રેગન ફ્રૂટની, જે આપણા ગુજરાતમાં ઘણા ખેડૂતો ડ્રેગનની ખેતી કરવા લાગ્યા છે. તો આપણે મળીએ કેવા ખેડૂતને કે જેઓ સાહસિક ખેડૂત છે અને આવી અવનવી ખેતીની સાહસ કરતા હોય છે. તો ચાલો મળીએ અને તેમની પાસે જાણીએ આ ડ્રેગન ફ્રૂટની ખેતીની માહિતી. તો સરપંચ પહેલા આપણું નામ જણાવી દીજો. મારું નામ કાનજીભાઈ જી કુંવરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. રાજકોટ થી ભાવનગર હાઈવે ઉપર 24 કિલોમીટર દૂર મારું ફાર્મ હે શક્તિ ફાર્મ. આ ડ્રેગન ફ્રૂટ મેં વાવેલા છે 18ની સાલમાં. બરાબર. અને ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ જે કોઈ ખેડૂતને વાવવા હોય તો એક ખાસિયત એ રાખવાની કે 30 ડિગ્રી તાપમાન જાય પછી એને પાણી પાવાનું હા વરવું કરી દેવું. પાણી ઓછું કરવાનું. અને બધા મોલ ને શું હોય, તાપમાન વધે પાણી વધારે જાય. અને આને પછી જેવાનું 20 દે 25 દે મહિને દે તો હાલે. નકર આમાં ફંગસ આવે એવું હોય. હા, બગડી જાય છે. કારણ કે 40 ડિગ્રી 35 ડિગ્રી થાય તો આવી રીતની ફંગસ થઈ જાય અને પીરું થાય અને પાંદડું બગડી જાય. કોઈ ખેડૂત કેટલાય નિષ્ફળ ગયા છે કારણ કે એ પાણી પાયા રાખે અને છોડવો આખો ફંગસ વાળો થઈ જાય. છોડવો બગડી જ જાય ટૂંકમાં. એટલે ખેડૂત 3 વર્ષ સુધી બી હેરાન બહુ થયા ડ્રેગન ફ્રૂટમાં. માહિતી ન હોય ને એટલે. પણ આમાં ફંગસ બહુ લાગે છે. એટલે એના માટે ફંગસ માટે ખાટી છાશ નો યુઝ કરો, પછી એના ભેગો સુના નો યુઝ કરો. ખાવાનું પાનમાં ખાવાનો સુનો આવે ને એના 2 છંટકાવ મારી દો એટલે ફંગસ ઓછી જ લાગશે. એટલે સરપંચ તમે આ ડ્રેગન ફ્રૂટ છે તેમાં પ્રાકૃતિક રીતે જ ખેતી કરો છો? હા, પ્રાકૃતિક રીતે. રાસાયણિક ખાતર ઓછું હોય આમાં, બહુ ઓછું. હા, ઓછું. અને આમાં જાજુ ખાતર તો મારે ઓર્ગેનિક જ વાપરું છું. બરાબર. દવા ઓર્ગેનિક વાપરું છું. બરાબર. આમાં એક અને આને વરસાદ થાય એટલે તરત ફાલ આવે. બરાબર. આ વરસાદ આધારિત ટૂંકમાં વરસાદ પહેલો થયો એટલે તરત એમાં ફાલ આવે. ફાલ આવ્યા પછી 35 થી 40 દિવસમાં ફળ કમ્પ્લીટ. બરાબર. અને આ ફળની કેપેસિટી એવી છે કે આના જેટલો કોઈ ફળની કેપેસિટી નથી ઝડપ ખાવાની, ફળ બનવાની. બરાબર. તો ફાલ આયા ભેગો કમ્પ્લીટ એમાં વરસાદ થયો 3 દિવસ ફાલ આવી જ જાય. આયા પછી 20-40 દિવસમાં ફળ કમ્પ્લીટ હાર્વેસ્ટિંગ થઈ જાય. બરાબર. હવે આપણે દર્શકોને થોડું જણાવજો, આપણે વાવ્યા હોય ત્યાંથી આપણે આ કઈ રીતના આને હોય આને વાવો. એટલે બધા ખેડૂતને બધા રિવ્યુ આપતા હોય ચેનલોમાં આપે કે ફૂલે ફૂલ બીજા વર્ષે આવક ચાલુ થઈ જાય ને પેલા વર્ષે એટલી આવક કાંઈ આવક નથી આવતી. કાયદેસર ની આવક 3 વર્ષ પછી જ થાય છે. હવે ફળ એક એક બબે આવે એમાં તમારું કેરેટ નો ભરાય કે ટન મોટે માલ નો ઉતરે. મારે 450 પોલ છે. કેટલા 450 પોલ એટલે એક પોલ માં 4 છોડવા હોય એટલે 1800 રોપા થયા. બરાબર. પોલ એટલે થાંભલો આપણે સિમેન્ટ નો આવે ને થાંભલો જ મારેલો હે. હવે એ ઉભા કરવામાં આપણે કેટલો અંદાજે કેટલો ખર્ચો, તમારે કેટલો ખર્ચો થયો? મારે આમાં 4.5 લાખ નો ખર્ચો હતો. બરાબર છે. કારણ કે આનો પોલ, પછી ડ્રીપ, ઉપર રિંગ, પછી ખાડો ગાળવાની મજૂરી. બરાબર છે. એટલે બધું થઈને 450 રૂપિયાનો પોલ થયો હતો. 4.5 લાખ નો આજુબાજુ ખર્ચો હતો. બરાબર. અને પહેલી વાર હતા રોપાના એવા બધા ભાવ દીધા મેં, જાજા દીધા. બરાબર છે. અને અત્યારે તમે રોપો સસ્તો હે. બરાબર. પેલા બહુ મોંઘો હતો કારણ કે 18ની સાલમાં કોઈ ખબર નથી ડ્રેગન ફ્રૂટ. હવે તો આસાનીથી આપણે મળે. આસાનીથી મળી જાય એમ. બરાબર. હવે સરપંચ આપણે આ બધા ખેડૂત કરી શકે કે? આ વાત તો બધા ખેડૂત કરી શકે, પણ આમાં તું જો એક ખાલી જોવાનું કાન આમાં દેખાડવામાં આમાં ખડ કેવું ઉભું. ખડ તો છે સારું દેખાય ને. પણ આને હાર્વેસ્ટિંગ થઈ ગયું 10મા મહિના પછી આમાં હાર્વેસ્ટિંગ ખડ નો આવે. પછી આને વધવાનું કામ કરવું પડે. પછી આને સારો નહીં કરવાનો, ખડ ને ઉપાડવાનું નહીં હોય તો હજી આજે ભલે મોટું થતું. ખડ થી બીવાનું નહીં. બધા નવા જ આવે. જો તમે ઉપાડો પાંદડું ને ઉભું દે ગોટા વળી જાય. બરાબર. એટલે આને ખડ બળ ની કઈ બીક જ નહીં રાખવાની. આને જે ચોખ્ખું કરવું હોય
તો માસ મહિના પછી કરવાનું, બરાબર. ત્યાં સુધી નહીં કરવાનું. હા હા હા. આમાં આ નજારો જો પાંદડા જો આ વધી જાય ને તાપમાન એટલે આવું થાય, આ બરાબર. ફંગસ લાગે. હા હા. એટલે આની માટે આ યુઝ કરવાનો દૂધનો ને ચૂનાનો, બરાબર. એટલે કંટ્રોલ આવી જાય. હા હા હા. એટલે હવે મારવું પડશે અમારે દૂધ ગોળ. હા. અને આના ખડથી કોઈ બીવાનું નહીં, કોઈ ખેડૂત ભલે વીડી થતી. બરાબર. જેમ આના મૂળ જાય ને ખડના એમ જ આને મજા આવે. આ જંગલી કહેવાય. આમાં વૈશ્યા જગ્યા વધારે છે, એમાં આમાં કાકડી વાવીશ, અંતર પાકડી કાકડી છે. હા, અને દેશી કાકડી છે, અંતર પાકડી છે. હા હા. અને આ મેં 10 દીમાં ચાલુ થશે. આમાં હશે કાકડી, જો ફાલ બેસી ગયો છે, આવડાવડી ડીટીયા બની ગયા છે. હા, ચાલુ છે એવા મને. એટલે આ 10-15 દીમાં 10 દીમાં ચાલુ થઈ જાય છે બધા હાર્વેસ્ટિંગ. અને બધા ખેડૂ કરીએ કે હવે નો કરીએ કે પાણીની એક ઉનાળે ધ્યાન દેવાની. પાણી ઉનાળે ઓછું. હા ઓછું, 4-5 માં ઉનાળો વિયો જવો છે ઉતારી પછી. બરાબર. લ્યો પછી વધારે ગ્રોથ થઈ જાય અને જાજુ ઓલું હોય તો એને કટિંગ દેવું પડે. બરાબર. અમે કટિંગ દીધું, અહીંયા બધે કટિંગ દઈ દીધું. બરાબર. બરાબર. આ કટિંગ તો દેવાનું 4-5 વર્ષ આ બધો ઘેરાવો જ થઈ જાય મોટો. એટલે આ બધા બધી ફરતું કટિંગ દઈ દેવું. બરાબર. અને કાપવું ફરજિયાત છે એમ. મારું નામ કાનજીભાઈ જી કુંવરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. મારા નંબર છે 9626555960. કોઈ પણ ખેડૂતને માહિતી લેવી હોય તો અહીંયા આવતા રહીએ. અને રાજકોટ થી 24 કિલોમીટર દૂર થાય, ભાવનગર હાઈવે ઉપર, હાઈવે ટચ ગામ લાખાપર. ડેગરની, કોબેરીની, ફુલાવર એટલે લીલું બોકલી. કયા વાવવાનું કયા ન વાવવાનું એ બધી માહિતી. રેડ કોબીસ, ચણા 21 નંબર દફતરીના 513 નવા નીકળ્યા હમણાં ઘઉં. એ બધી નવી ક્રોપ હોય મારે, ટુકડા હોય. એટલે તમે નવા પાકનો ચાষ કરતા. નવું નીરું છે આપણે વાયુ નથી, આપણા ખેતરમાં હોવું જોઈએ. બરાબર. આપડે ધ્યેય એવો છે. એક નવો કરો એમ. હા, નવું કરો. તુવેર છે, પુષ્પા, ફૂલેની પુષ્પા છે. બરાબર. તો મિત્રો, આ હતા એક સાહસિક ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં અલગ અલગ નવા પાકનો સાહસ કરતા હોય છે. તમારે કઈ બાગાયત ખેતી નહીં, જેમ કે ડ્રેગન છે, સ્ટ્રોબેરી છે, અન્ય જામફળ છે, આંબા છે, એની માહિતી જોઈતી હોય તો કાનજીભાઈના કોન્ટેક્ટ કરી શકો છો અને તેમની વાડીની પણ મુલાકાત લઈ શકો છો. તો આપણે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગૌ માતા, જય હિન્દ.